ડાંગ જિલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 11.83 લાખ રૂપિયાથી વધુ કિંમતના મોબાઈલ મૂળ માલિકોને પરત અપાયા. ડાંગ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોની ગુમ થયેલી મિલકત તેમના મૂળ માલિકોને પરત મળે તે હેતુથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 68 મોબાઈલ ફોન, જેની કુલ કિંમત 11.83 લાખ રૂપિયાથી વધુ થાય છે, તે તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી વિજયભાઈ પટેલે ડાંગ પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તાર હોવા છતાં ડાંગ પોલીસ આધુનિક ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરીને નાગરિકોને ઝડપી અને અસરકારક સેવા આપી રહી છે. ગુમ થયેલા મોબાઈલ શોધી આપવાથી લઈને સાયબર છેતરપિંડીના ભોગ બનેલા લોકોને તેમની રકમ પરત અપાવવામાં ડાંગ પોલીસે સમગ્ર ગુજરાતમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમણે નાગરિકોને સાયબર ગુનાઓ પ્રત્યે સજાગ રહેવા તેમજ કોઈપણ શંકાસ્પદ ફોન કોલ અથવા ઓનલાઈન પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વર્ષો પહેલા ગુમ થયેલા મોબાઈલ ફોન અને નાણાં પરત મળતા લાભાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો અને ડાંગ પોલીસની જનહિતલક્ષી કામગીરીની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ ડાયરી. ડાંગથી ખાસ રિપોર્ટ. રિપોર્ટર ભાવેશ પટેલ. આ બહુ મજબૂત ટીમ છે અને એમને દ્વારા પણ જો નાની જો અરજીઓ પણ આવે, જેમાં 2000ની રકમ ગઈ હોય, 5000ની રકમ ગઈ હોય, એમાં પણ આરોપીને શોધીને અને પછી એમને પણ પરત જો કોઈ પૈસા આપવામાં આવે છે. અત્યારે જ આપણી જો ટીમ છે સાયબરની, આ ઝારખંડથી, રાજસ્થાનથી અને મહારાષ્ટ્રથી પણ આરોપીઓને પકડીને લાવી છે. એટલે સાયબર ડિટેક્શન થોડું ડિફિકલ્ટ કહેવાય મોબાઈલ ફોન ડિટેક્શન કરતાં. તો બહુ સારી કામગીરી સાયબર ટીમથી પણ કરવામાં આવે છે અને અત્યાર સુધી ડાંગ જિલ્લાની જે પોલીસ છે, પોલીસ વડાના નેતૃત્વની અંદર જેટલા પણ અધિકારીગણ, જેટલા પણ પોલીસ કર્મીઓ, એમનો સ્ટાફ જે રાત દિવસ મહેનત કરીને આ ડાંગ માટે જે કામ કરે છે, અભિનંદનને પાત્ર છે. અને બીજી વસ્તુ નોંધની બાબત શું છે કે ડાંગ એટલે છેવાડાનો જિલ્લો, બરાબર? એટલે એટલું કે પહેલો નંબર આવે એ કોઈ આશા અપેક્ષા નહીં રાખે કે ડાંગનો પહેલો નંબર આવે, પણ મેં એવું છે ને પહેલો નંબર એટલે ડાંગનો પહેલો નંબર આવે છે ને એ ખૂબ મોટી બાબત છે. અને આપણે જોઈએ છે કે એસપી મેડમના નેતૃત્વની અંદર કેટલા જૂના કેસો હતા, કોણ ઉકેલ્યા હતા.